પણ પોલીસવાળા મારી વાત સાંભળવા તૈયાર નતા અને મને બહાર 4 કલાક બેસાડી દીધી. જ્યારે કે એમની સામેવાળા પાર્ટીની બધી જ સગવડતા ચાલુ હતી. એમને ચા પાણી નાસ્તો એસી વાળા રૂમમાં બેસાડવામાં આવ્યા હતા અને મારી કોઈ વાત સાંભળવા તૈયાર નતા. મેં એફઆઈઆર લખવાનું કીધું, એમને એફઆઈઆર બી લેવા તૈયાર નતા. એમણે એફઆઈઆર લેવાની બી ના પાડી દીધી અને સામેવાળા પાર્ટીની એફઆઈઆર લઈ અને એ લોકો ત્યાંથી રવાના થઈ ગયા. અને હું ત્યાં બસ એમની જોડે રિક્વેસ્ટ કરતી રહી કે મને રિક્વેસ્ટ જોઈએ, મને જસ્ટિસ જોઈએ છે. હું રિક્વેસ્ટ કરું છું. મારી જોડે જે થયું છે ત્યાંના પોલીસવાળા મને કહેવા લાગે કે અડધી રાતે બહાર ના નીકળો અગર સેફ ના હોય તો. જ્યાં સુધી મને ખ્યાલ છે હું રાતના 8 વાગે નીકળી હતી, લેટ નથી થયું અને મારું બહુ હાઈ એક્સપેક્ટેશન હતું અમદાવાદ પોલીસથી અને ગુજરાત પોલીસથી. કારણ કે મને એવું છે કે અમદાવાદ ઇઝ ધ સેફેસ્ટ સિટી ફોર ગર્લ્સ. છોકરીઓ માટે સૌથી સેફ સિટી છે અને મને આ બહુ જ ખરાબ અનુભવ થયો છે પોલીસના થ્રુ. એટલે મારી બસ એ જ વિનંતી છે